મહિના પહેલા ગોંડલના રીબડાની અંદર અમિત ખૂટ નામના વ્યક્તિએ ઝાડ ઉપર લટકીને આત્મહત્યા કરી હતી। આ આત્મહત્યા કર્યા બાદ તેની પાસેથી સુસાઇડ નોટ મળી હતી અને સુસાઇડ નોટના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી। આ કાર્યવાહી દરમિયાન અનિરુદ્ધસિંહ જાડેજાથી લઈને અન્ય 4 થી 5 આરોપીને પકડવામાં આવ્યા છે, પરંતુ આ બધામાં જે પ્રમુખ આરોપી તરીકે બતાવવામાં આવ્યા હતા એટલે કે રાજદીપસિંહ રીબડા, જે અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા છે, તે રાજદીપસિંહ રીબડા છેલ્લા ઘણા લાંબા સમયથી ભાગેડુ હતા। હવે તેના દ્વારા હાઈકોર્ટની અંદર દરવાજા ખખડાવવામાં આવ્યા હતા આગોતરા જામીન માટે, પછી સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે દરવાજા ખખડાવવામાં આવ્યા। આ બંને જગ્યાએ તેમના આગોતરા જામીન જે છે તેને રદ કરી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે રાજદીપસિંહ રીબડા જે છે તેણે ગોંડલ તાલુકા પોલીસ સામે સરેન્ડર કર્યું છે। ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને આજે રાજદીપસિંહ રીબડા પહોંચ્યા અને ત્યાં પહોંચ્યા બાદ તેમની અમિત ખૂટ મામલાની અંદર ધરપકડ કરવામાં આવી। આજે પોલીસ દ્વારા તેમને પકડવામાં આવ્યા છે। સામેથી ચાલીને રાજદીપસિંહ રીબડા જે છે તે પોલીસ સ્ટેશને પહોંચ્યા છે। આ પહેલા આપણને યાદ હોય તો અનિરુદ્ધસિંહ જાડેજા તેઓ પણ ગોંડલની કોર્ટની અંદર આવ્યા હતા। તેમને જુનાગઢ જેલમાં સરેન્ડર કરવાનું હતું, પરંતુ ગોંડલ કોર્ટની અંદર સરેન્ડર કર્યું હતું અને અમિત ખૂટ મામલામાં તેમને સરેન્ડર કર્યું હતું। ત્યારબાદ પોલીસે તેમના 2 દિવસના રિમાન્ડ પણ લીધા હતા, કસ્ટડી લીધી હતી અને જુનાગઢ જેલથી તેમની કસ્ટડી લઈને અહીંયા આવ્યા હતા અને તેમની સાથે પૂછપરછ કરી ફરીથી જુનાગઢ જેલની અંદર મોકલી દેવામાં આવ્યા હતા। હવે રાજદીપસિંહ રીબડા દ્વારા તાલુકા જે પોલીસ સ્ટેશન છે તેની અંદર સરેન્ડર કરવામાં આવ્યું છે। સરેન્ડર બાદ હવે પોલીસ જે છે તેમને જે કાનૂની પ્રક્રિયાને જોવા જઈએ તો આવનારા 24 કલાકની અંદર રાજદીપસિંહ રીબડાને કોર્ટની સામે હાજર કરવા પડશે। ત્યાં આગળ પોલીસ તેના રિમાન્ડ લેશે। જો રિમાન્ડ ન આપવામાં આવે અથવા તો પોલીસ દ્વારા રિમાન્ડ ન માંગવામાં આવે તો રાજદીપસિંહ રીબડાને જુનાગઢ જેલની અંદર મોકલી દેવામાં આવશે અથવા તો ગોંડલ જેલમાં તેમને મોકલવામાં આવશે। પણ